તો મિત્રો, ગઈકાલે દ્વારકા જતા જે ઘટના બની છે એમાં મેં મારા 2 મિત્રો ગુમાવ્યા છે અને લગભગ આ વર્ષમાં મેં ટોટલ 4 મિત્રો અકસ્માતમાં ગુમાવ્યા છે. તો પહેલા તો ભગવાને ચારે લોકોના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના. પણ મારો વિડીયો બનાવવાનો મેઇન ટોપિક આજે એ છે મિત્રો કે ગુજરાતમાં હાલ એક ટ્રેન્ડ ચાલે છે કે દર મહિને રણોજા જાઓ અથવા જેસલમેર જાઓ. એમાં મોટા ભાગના નવયુવાન ગાડી લઈને દર મહિને રણોજા અથવા જેસલમેર જતા હોય છે. તો મારે ખાલી મિત્રો એટલું કહેવું છે કે તમે દર મહિને જે ભારતમાલા હાઈવે ઉપર ગાડી લઈને રણોજા અથવા જેસલમેર દર્શન કરવા જાઓ છો, તો એવું તમે કઈ રીતે નક્કી કરી શકો કે 12 વખત તમે 12 મહિનામાં જાઓ છો તો 12 વખત તમે સહી સલામત ઘરે પાછા આવશો? મિત્રો, મારો કહેવાનો મતલબ એવો નથી કે તમે દર્શન કરવા ના જાઓ. હા, જાઓ, 6 મહિનામાં એકવાર જાઓ, 12 મહિનામાં એકવાર જાઓ, અથવા રોજ તમારે અહીંયા જવું હોય તો ટ્રેન જાય જ છે. આપણે પાલનપુરથી જાય છે, ધોનેરાથી જાય છે, ભીલડીથી જાય છે. તો ટ્રેનમાં જાઓ તો તમારી શું સેફટી અને સલામતી હંમેશા જળવાઈ રહે. મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે 2025ના વર્ષમાં ભારતમાલા રોડ ઉપર 1600 થી 1700 લોકોના જીવ ગયા છે અને એમાં લગભગ 90% નવયુવાનો જ છે. કારણ કે ગાડી ભારતમાલા રોડ ઉપર ચડતા જ લગભગ 150+ થઈ જતી હોય છે અને એનું પ્રૂફ સોશિયલ મીડિયા ઉપર જોવા મળી જ રહેશે આપણને. કારણ કે કોઈની સ્ટોરી હોય છે, ઘણી બધી રીલો આવતી હોય છે, ઘણાના સ્નેપ, મારા મિત્રોના સ્નેપ આવતા હોય છે, 150+ ગાડી હોય છે. તો મિત્રો, રામાપીર એમ નથી કહેતા કે તમે દર મહિને ત્યાં દર્શન કરવા આવો. કારણ કે તમારા ઘરે બેઠેલા મા બાપના તમે રોજ દર્શન કરશો ને તો એ 500 કિલોમીટર દૂર બેઠેલા રામાપીર હંમેશા તમારી ઉપર ખુશ જ રહેશે. હું આમાં કોઈનો પણ વિરોધ કરતો નથી. હું પણ રામાપીરનો ભગત જ છું. જય બાબારી, જય રામા ધણી. સમજાય એને વંદન અને ના સમજાય એને પણ વંદન.